જેતપુર પંથકમાં મેઘો મહેરબાન થયો છે। ગુજરાતભરમાં 2-3 દિવસથી અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે, તો રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ગઈકાલ મોડી રાતથી મેઘરાજાએ પધરામણી કરી છે અને આખી રાત વરસાદ પડ્યો હતો, તો વરસાદ વરસતા જેતપુર શહેર પાણી થઈ ગયું હતું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી। જેતપુર પંથકમાં પ્રથમ વરસાદ વરસતા જ રબારિકા તરફ જવાના અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। 8 થી 10 ગામોને અવરજવર માટેનો અંડરપાસ પાણીમાં ગરક થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં તો આવે છે, પરંતુ વરસાદની સાથે જ એક્શન પ્લાન પણ ધોવાઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે। શહેરના અંડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી। ચોમાસામાં સામાન્ય વરસાદ પડે તો રબારિકા અને નવાગઢના રેલવેના આખો અંડરપાસ ભરાઈ જાય છે, જ્યારે હાઈવે પરથી રોંગ સાઈડ જતા લોકોને ટ્રાફિક મેમો પણ ફટકારવામાં આવે છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। આજે તો આમ જોવા જઈએ તો પહેલો જ વરસાદ છે। વરસાદ કાંઈ એટલો બધો પડ્યો નથી જેતપુરમાં, પણ તમે અંડરપાસની સ્થિતિ જોઈ શકો કે આખું ભરાયેલું છે। એકને એક માત્ર અંડરપાસ અહીંથી રાઈટ સાઈડ ચડવા માટે, જે રબારિકા રોડથી લોકો આવતા હોય, જેતપુર થઈને રબારિકા રોડથી લોકો આવતા હોય એને રાઈટ સાઈડમાં ચડવા માટે એકને એક અંડરપાસ છે। હવે તકલીફ એવી પડે છે કે અંડરપાસથી લોકો પસાર નથી થઈ શકતા, અને સામેની સાઈડમાં છે એ રોંગ સાઈડથી લોકો ઉપર રોડ ઉપર ચડે તો સામે જિલ્લા પોલીસ, આપણે જે કહી શકાય કે ટ્રાફિક જિલ્લા પોલીસ છે એ ઊભી જ હોય રાહ જોઈને, એટલે કે એને મેમો આપવા નાના માણસો છે તો એ ખૂબ આની અંદર હેરાન છે એમ કે આની અંદરથી જઈ શકે નહીં, અને રાઈટ સાઈડ એટલે રોંગ સાઈડથી જાય, રોડ ક્રોસ કરવું જ છે ને તો રોડ રોંગ સાઈડથી જવાના જ છે, જાય ત્યારે જે છે જિલ્લા ટ્રાફિક પોલીસ એ મેમો લઈને ઊભી જ છે। એટલે આમાં છેવટે તો નુકસાન પબ્લિકનું જ છે। પ્રશાસન આ દર વર્ષે, આ વર્ષોથી થાય છે, આજકાલનું નથી, વર્ષોથી આ પહેલો જ વરસાદ છે, આપણે એની સ્થિતિ જોઈ શકો, અને આ આખું ભરચક હોય છે, એટલે લોકો કોઈ દી અહીંથી નીકળી શકે નહીં, પસાર થઈ શકે નહીં એવી સ્થિતિ છે। આ લગભગ આમ જોવા જઈએ તો 8 થી 10 ગામો અહીંયા આ રોડ ઉપર નજીકથી ટૂંકમાં અહીંથી ચાલનારા લોકો છે, કે 8 થી 10 ગામોની અંદર અહીંથી જતા લોકો છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, એટલે કે કારખાનાઓ, મોટાભાગના કારખાનાઓ પણ રબારિકા રોડે આવેલા છે। સારા ટ્રાન્સપોર્ટો જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે થઈને બધા લોકો અહીંથી જ પાર્સલો લઈને નીકળતા હોય, પણ એકદમ આ જે દયનીય સ્થિતિ જોઈ શકીએ કે રોંગ સાઈડથી જ જવું પડે, આમાં બીજો કોઈ ઓપ્શન જ નથી। એટલે પ્રશાસને આની ઉપર ધ્યાન દેવું જોઈએ। આ પાણી છે તો પાણીના નિકાલ માટેની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, જગ્યાએ કંઈક ગમે તે વ્યવસ્થા, પાણી નિકાલ થઈ જાય અને લોકો સહેલાઈથી આસાનીથી જઈ શકે। અત્યારે ટ્રેક્ટર નીકળે છે, હવે એની સ્થિતિ તમે જોઈ શકો કેટલું પાણી ભરેલું છે। એટલે આ ખૂબ દયનીય સ્થિતિ છે પ્રશાસનની, અને અહીંની પણ હાઈવે ઓથોરિટીની પણ લાગે કે કોઈ વ્યવસ્થા આમાં લોકો જોતા નથી।